સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7 ફેબ્રુઆરીએ વાકડ સેવા કેન્દ્ર સયાજીગંજ ખાતે મેગા એમએસએમઈ લોન મેળા કેમ્પનું ભવ્યાતિભવ્ય આયોજન. લોન લેવા ઈચ્છતા લોકો માટે ઉત્તમ તક. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરળ તથા ઝડપી લોન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ પહેલ કરવામાં આવશે. આ કેમ્પ સાંજે 3:30 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ લોન દરમિયાન વિવિધ એમએસએમઈ શ્રેણીના ઉદ્યોગકારોને વર્કિંગ કેપિટલ લોન, ટર્મ લોન, પીએમએચઈપી જેવી યોજના આધારિત લોન સુવિધાઓ તેમજ મહિલા અને પ્રથમ વખત ઉદ્યોગ શરૂ કરનારા ઉદ્યોગકારોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક પ્રમુખ અરુણકુમાર મિશ્રે જણાવ્યું હતું કે કેમ્પમાં ઉપસ્થિત પાત્ર ઉદ્યોગકારોની લોન અરજીઓનું સ્થળ પર જ નોંધણી, મૂલ્યાંકન અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ બેંકના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહીને સેન્ટ બિઝનેસ લોન, સેન્ટ મોર્ગેજ લોન, સેન્ટ વ્હીકલ બિઝનેસ લોન, સેન્ટ સંજીવની, સેન્ટ જીએસટી લોન, સેન્ટ હોસ્ટેલ, સેન્ટ સીએ, સીએસ, સીએમએ, સેન્ટ રેન્ટલ, સેન્ટ શોપ વગેરે જેવી બેંકની વિવિધ લોન યોજનાઓ અંગે માહિતી પણ આપશે. દરમિયાનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક પ્રમુખ શ્રી અરુણકુમાર મિશ્રએ બેંકે તમામ રસ ધરાવતા ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પમાં હાજર રહી આ તકનો લાભ લે અને પોતાનો ધંધો રોજગાર શરૂ કરી પોતાના પરિવાર તથા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. हाँ जी सर, आप बताइए आपका वीर गोपाल लॉजिस्टिक, राकेश पटनी। कहाँ से आप? बड़ौदा से? बड़ौदा से अपने कारिलबाग बड़ौदा से। और बैंक के साथ कैसे किस तरह से जुड़े हो सर? बैंक के साथ हम एमएसएमई थ्रू जुड़े हुए हैं और उन्होंने हमारे को सही से एमएसएमई से कैसे लोन करना है और उन्होंने हमारे को लोन का पूरा प्रोसेस करके हमारी व्हीकल लोन उन्होंने करवाया है। कितना कॉमर्शियल स्टार्ट करवाया सर? उन्होंने 5 करोड़ का भी उन्होंने 10 गाड़ी का व्हीकल का हमने लोन करवाया। अच्छा, कैसा अनुभव है बैंक के साथ आपका? बैंक का अनुभव बहुत सरस रहा। उनका जो उन्होंने जो सपोर्ट किया वो सही से किया, हमको सब गाइडेंस पूरी से तक कर लिया। दूसरी बैंक से बैंक में क्यों अच्छा लगा आपको? जो नेशनलाइज बैंक और प्राइवेट बैंक से तो उनसे बहुत अनुभव अच्छा उनकी इस बैंक से मिला। सर्विस अच्छी मिली? सर्विस अच्छी मिला और रेट ऑफ इंटरेस्ट भी इनसे बहुत कम है। अच्छा, आप इसकी बैंक के बारे में 2 शब्द बताइए सर. बैंक तो बहुत बढ़िया है और उनके जो स्टाफ है उन्होंने जो हमको सपोर्ट किया ऐसा सपोर्ट आज तक हमको नहीं मिला। आप दूसरे लोगों के लिए क्या बोलना चाहते हैं? मैं तो यही बोलता हूँ कि अभी आपको एमएसएमई या लेना तो आप नेशनल बैंक में, सेंट्रल बैंक में आके मिलो और इनसे साथ जुड़ो। अच्छा, आपका पूरा नाम क्या है सर? मेरा राकेश बंसीलाल पट्टी। थैंक यू सर. પ્રપોઝલ સરે સેન્કશન કરી છે. અમારા કસ્ટમર છે પ્રાઇવેટ લિમિટેડ કંપની અને બાયોડીઝલનું પ્લાન્ટ એ લોકો બરોડાની નજીક એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એ લોકો છેલ્લા 1 વર્ષથી અલગ અલગ બેંકમાં અલગ અલગ જગ્યાએ બહુ પ્રયાસ કરી રહ્યા હતા પણ એમને ક્યાંય સક્સેસ નહોતી મળી. સરની જોડે એક વખત એમનો કોન્ટેક્ટ થયો અને વિધિન અ મંથ એમણે બધા ડોક્યુમેન્ટ બધી રીતે એમને સપોર્ટ કરી અને આ લોન સેન્કશન કરી આપી અને આજે એમનો 3 મહિનાની અંદર એમનો પ્લાન્ટ ચાલુ થઈ જશે. રિયલી થેન્કફુલ ટુ આરએમ સર અને એન્ટાયર ટીમ ઓફ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. અને સાથે સાથે એમણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, પ્રોસેસિંગ ફી બધામાં બહુ જ બેનિફિટ આપ્યો છે. રિયલી એટલે જે અત્યારે એમએસએમઈની વાત થઈ રહી છે ખરેખર એમએસએમઈને ટ્રુ બેનિફિટ એમણે પાસ ઓન કર્યો છે થ્રુ ધીસ સેન્કશન મેથડ. થેન્ક યુ સો મચ. મારું નામ નમિતા છે, નમિતા ગાંધી. अच्छा, क्या रोज हो आप? હું વાઘોડે રોડ પર રહું છું. अच्छा, आप लोग दूसरे बिजनेस? મારો પોતાનો લોન્સનો બિઝનેસ છે. હું બધી પ્રકારની લોન્સ પ્રોવાઈડ કરું છું. મારું પોતાનું ડીએસએ છે, રક્ષા ફાઇનાન્સ કરીને. અને આ બેંક દ્વારા કઈ રીતે સંકળાયેલા છો બેંકમાં? હું ઘણા ટાઈમથી સેન્ટ્રલ બેંકમાં લોન્સ વર્ક કરું છું અને શેખર સર જે છે આપણા 4 રસ્તા બરોડામાં એમણે મને ઘણો સપોર્ટ કર્યો છે અને લોન્સમાં મને એટલું બધું સારું વર્ક કરી આપ્યું છે. હું એમની પાસે ઘણી બધી લોન પણ કરાવી છે. મારી પોતાની જે લોન હતી જે ઓફિસ મેં હમણાં જ અલ્કાપુરીમાં પરચેસ કરી એમાં મને ઘણું ઇઝી વેમાં વિધિન 2 to 3 ડેઝમાં લોન સેન્કશન કરી આપે છે. જે
બીજી બધી બેંકોમાં મતલબ અનએક્સપેક્ટેડ હતું બટ યસ મારું સેન્ટ્રલ બેંકમાં જે સ્કીમ્સ ચાલે છે ડિફરન્ટ ટાઈપની એમાં એમને આઈડિયાઝથી મને લોન પાસ કરી આપી જે એકદમ સારી બધી સ્કીમ્સ છે જેનાથી હું આજે મારું ડ્રીમ પૂરું કરી શકું છું મારું ઓફિસ પરચેસ કરવાનું કેવો અનુભવ બેંક જોડે? સેન્ટ્રલ બેંકમાં જ્યારે આપણે જઈએ ત્યારે એક પોઝિટિવ વેવ્સ આવે છે અને એક પોસિબિલિટી જે છે એ નથી થવાની એ પણ થઈ શકે છે બિકોઝ ઓફ સ્ટાફ એ લોકોની નોલેજ એ ઘણું બધું સારું છે અને આપણને સપોર્ટેબલ પણ ઘણા બધા છે અચ્છા 10માંથી કેટલા રેન્કિંગ આપશો બેંકને? 10માંથી 10 થેન્ક યુ સો મચ. આપનું શુભ નામ? ભરત રાણા, વડોદરા મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળના પ્રમુખ. આજે સેન્ટ્રલ બેંકના જે MSMEના પ્રોગ્રામની અંદર અમને જે આમંત્રણ આપ્યું એ બદલ અમે પણ બહુ ગર્વ અનુભવીએ છીએ અને અમારા વેપારીઓને લગતું જે બેંકે ઈચ્છ્યું છે કે ભાઈ એમને પણ જે પ્રધાનમંત્રીશ્રીએ જે વિકસિત ભારતનું જે સ્વપ્ન જોયેલું છે અને એ સ્વપ્નની અંદર બેંક પણ એક એવી વસ્તુ છે કે જે માધ્યમ છે કે જે દરેક ઉદ્યોગોને માની લો કે ડેવલપમેન્ટ કરવું હોય તો બેંકની પહેલી જરૂર છે. આજે કોઈ પણ ધંધાને વિકસિત કરવું હોય તો પૈસો પહેલો જોઈએ પણ અમુક કોઈ પણ ધંધાર્થીઓ માટે કેવું એક લિમિટેશન હોય અને એ લિમિટેશનની અંદર તમારે વધારે ડેવલપ કરવું હોય તો એના માટે બેંક જ છે. તો જે બેંકને દ્વારા માની લો કે તમારે ધંધાને વિકસિત કરવું હોય તો પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન જે છે વિકસિત ભારતનું તેમાં બેંકોના સહયોગ દ્વારા અમે પણ અમારા વડોદરા મીઠાઈ ફરસાણના દરેક વેપારીઓને પણ અમે અવેરનેસનો પ્રોગ્રામ કરીશું કે જેથી કરીને સેન્ટ્રલ બેંકનો આવો લાભ લે અને સેન્ટ્રલ બેંકનો આજે અમે પ્રોગ્રામ જોયો કે ઘણા બધા લોકોના લોનો સેન્કશન કરીને અમારા હાથે જે વિતરણ કરાયું અને જે અમારું ગૌરવ વધાર્યું એ બદલ અમે બેંકનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અચ્છા સર, બેંકને રેન્કિંગમાં કેટલા માર્ક્સ આપશો 10માંથી? 10માંથી 10 જ અપાય અત્યારે જોવા જઈએ છે તો. એમ છે? બેંક દ્વારા શું સેવા આપવામાં આવે? બેંક દ્વારા જે અમારા હાથે એમના જે કસ્ટમરો જે હતા એમના કસ્ટમરોને કોઈ પણ જાતની તકલીફ વગર જે બેંકે લોન સેન્કશન કરી છે ને એ બદલ બેંકનો પણ અમે ધન્યવાદ જ કહીએ. અચ્છા, વડોદરાવાસી માટે કોઈ મેસેજ? વડોદરાવાસીઓ માટે મેસેજ તો આપણા વડાપ્રધાન જે સૌથી પહેલાં તો જે આપણે ઉમેદવારી નોંધાવી તે વડોદરાથી જ નોંધાવેલી અને એમનું પણ એક સ્વપ્ન છે કે ભાઈ દરેક ગુજરાતીઓને કોઈ પણ રીતે આજે ધંધાકીય રીતે આજે વર્લ્ડ લેવલ પર ગુજરાતીનું બહુ મોટું મહત્ત્વ છે એટલે ગુજરાતના માટે પણ એમને બહુ ઊંચું સ્વપ્ન જોયેલું છે. એટલે વડોદરાવાસીઓ માટે પણ જે આ લોકો મહેનત કરી રહ્યા છે તે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટાર્ટ. આજે નમસ્કાર. નમસ્કાર, આપનું શુભ નામ સાહેબ? હું રૂબેન પરમાર, સેક્રેટરી જનરલ મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ વડોદરા. બેંક સાથે કઈ રીતે જોડાયેલા છો? બેંક સાથે આમ તો વ્યાપારીઓ અને ઉદ્યોગોનું આ જે મંડળ છે એટલે ઘણી બધી રીતે ન માત્ર આ બેંક પણ નાણાકીય સંસ્થાઓની સાથે પણ અમારા જે સભ્યો છે તે જોડાયેલા છે. અચ્છા, બેંકની સર્વિસીસ અને બેંકના અનુભવ વિશે જરા કહેશો? સેન્ટ્રલ બેંકનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી આજના કાર્યક્રમની અંદર અમે જોયું કે એમણે જે લગભગ 50 કરોડનું લોનનું જે વિતરણ કર્યું અને સાથે સાથે જે લાભાર્થીઓ છે એમની સાથે અમે જે થોડી ઘણી વાતચીત કરી એના આધારે બેંકે જે રીતે એમનો એપ્રોચ કર્યો છે એ ખરેખર કાબિલે-દાદ છે, ખરેખર પ્રશંસાને પાત્ર છે. કારણ કે બહુ ટૂંકા સમયમાં કોઈપણ પ્રકારના જેને કહેવાય અવરોધ વગર, વિક્ષેપ વગર, ઓછામાં ઓછી માહિતી સાથે એમણે જોખમ લઈને આ 50 કરોડના જે લોનનું વિતરણ કર્યું છે એને માટે મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ તરીકે હું બેંકને અભિનંદન પાઠવું છું. અચ્છા, બેંકને કેટલા રિમાર્ક આપશો સાહેબ 10માંથી? આમ તો જોઈએ તો 10માંથી 10 મળે પણ 10માંથી 9 તો ચોક્કસ મળે. કારણ કે ઘણી બધી બેંકોની સાથે જુઓ તો આજની તારીખમાં જેને લઘુત્તમ સાધારણ અવયવ કહો તો એ સેવા જ આવે છે અને એ સેવાના પ્રતિફળ રૂપે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ જે પગલું ભર્યું છે એ ખરેખર 10માંથી 10 માર્કને પાત્ર છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો.